હીરાના વ્યવસાયમાં મંદી આવતા કારખાનાઓ બંધ થતા અનેક કારીગરો અલગ અલગ વ્યવસાય સાથે જોડાઈ રહ્યા છે. હીરાનો વ્યવસાય સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે ઓળખાણરૂપ રહ્યો છે. લાખો પરિવારો આ હીરાના વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. પરંતુ હાલ જોઈએ તો છેલ્લા ઘણા સમયથી હીરાના વ્યવસાયમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેથી આ પરિસ્થિતિમાં અનેક પરિવારો જે અત્યાર સુધી માત્ર હીરા પર જ આધાર રાખતા હતા તેઓ અન્ય રોજગાર માટે વ્યવસાય તરફ વળી રહ્યા છે. હીરાના કામ સાથે જોડાયેલા લોકો હવે હીરાનો વ્યવસાય છોડી ખેતી, દુકાન, છૂટક મજૂરી જેવા અલગ અલગ વ્યવસાય સાથે જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત કેટલાક નાના મોટા હીરાના કારખાનાઓ બંધ પણ થઈ ગયા છે. મારું નામ પરમાર હિતેશભાઈ ભોળાભાઈ પરમાર, ગામ તાવેડા. અમે અહીંયા બાબર સમાજ અને છેલ્લા 8-10 વર્ષથી હીરામાં જોબ કરતો હતો. બરાબર. અત્યારે હીરામાં પરિસ્થિતિ બહુ ગંભીર છે અને કોઈને રોજગાર મળતો નથી. અમે બસ 300-400 રૂપિયાનું કામ કરતા. બરાબર. તો ઘણીવાર અમે કારખાને જઈએ તો શેઠિયા એમ કે જાઓ હીરા નથી, એટલે અમે પાછા ઘરે વહી આવીએ. એ ત્રાસથી સુરત હું ઉદ્યોગમાં હતો, ત્યાંથી હું અહીં દેશમાં આવ્યો અને દેશમાં મેં મારી જગ્યા થોડીક પડી હતી, ત્યાં મેં નાનો એવો ગલ્લો બનાવ્યો અને એમાંથી હું 300-400 રૂપિયા અત્યારે હાલ કમાવું છું. મારું ઘરનું ગુજરાન ચાલે છે. મારું નામ પરેશભાઈ ભોળાભાઈ પરમાર, ગામ તાવેડા. હાલ રહું છું તાવેડા અને મોવા હીરા ઘસતો. હીરા મંદિરના કારણે મારે વાડી રાખવી પડી ને કામે જઈ અને હીરા મળે ને ન મળે ને એવું થાય. ટિફિન લેતા જઈને પાછા વી આવી એવું છા કરે. પારા ઘડીએ શેઠ એમ કહે કે હીરા નથી, તો પછી ઘેરે આવવાનું રહે. પાછા જમી કાઢવીને ટિફિન હોય ને અહીંયા બેસી બોર પછી કે હીરા નથી તો આવવાનું રહે. રોજગાર કાંઈ પૂરો મળતો નહોતો. બરાબર. એના કારણે પછી મારે વાડી રાખવી પડી, જવું પડે હીરામાં. તો 100-150-200 રૂપિયાનું કામ થાય. પછી એને કરતાં ઓલું થઈ ગયું. પછી પહેલાં કામ થતું 800-900 રૂપિયાનું કામ થતું અને અત્યારે હાવ મંદીને કારણને હિસાબે ધંધો થતો બંધ થઈ ગયો. પછી મારે મારા ગામમાં વાડી રાખવા કારણે ત્યાં બધા મંદીના કારણે ત્યાં બધાને વાડી મળે એટલે મારે શેઠ 15 કિલોમીટર આઘું આવવું પડ્યું વાડી રાખવા. અત્યારે મારા હાલ ભાગ છે રાતોલ ગામમાં. બરાબર. ને ત્યાં હું ગુજરાન મારું ચલાવું છું. મારા બાળ બચ્ચા ભણે છે અને ફીનું ને ઘરનો ખર્ચાનું પૂરું પડતું નહોતું. એના કારણે મારે વાડી રાખવી પડે. અત્યારે અમારી પ્રમાણે મજૂરી મળી રહે. અત્યારે વરસાદની ખેંચ છે, થોડુંક કામમાં થોડીક આમ તેમ તકલીફ પડે છે, અને બને ત્યાં સુધી કિરા કરીને હાલ્યા કરે. એમ જે મજૂરી મળે એ અત્યારે અમારું ગુજરાન અમે અકારી છે. મારું ગામ છે ખરેડ. મારું નામ છે દિનેશભાઈ માધુભાઈ શિયાળ. બરાબર. હું 15-17 વર્ષથી હું હીરા જ ઘસતો. 5 વર્ષથી હું 5-7 વર્ષ છે અમારે ખેતીમાં. હીરામાં કાંઈ બહુ ગુજરાન બહુ હાલતું નહીં. બરાબર. કામ થાય પણ એ આપણું ખાલી નહીં એવું ગુજરાન હાલે. બાકી છોકરાઓ ભણાવવાની એની પરિસ્થિતિ તો એમાં હાલે જ નહીં એમ કહું તો. કેમ કે એક માણસ હીરા ગણતો હોય ને એમાં 500 રૂપિયાનું કે 200 રૂપિયાનું કે 300 રૂપિયાનું કામ કરીએ તો એમાં કાંઈ વળતું નથી. એટલે અત્યારે તો હાવ મંદી છે એમ જ ગણવાનું. જાય તો એમ કહે કે ભાઈ હીરા નથી અને 2 દી હીરા મળે ને 2 દી ન મળે એટલે એ કહે કે ઘરે ઉપડો જાઓ, આવશે ત્યારે બોલાવીશું. બરાબર. એ 5 વર્ષથી હું ખેતી કરું છું. એટલે આ ખેતીમાં એવું છે કે ભાઈ જો કાંઈ ન મળે તો કાંઈ નહીં, પણ આપણને અનાજ મળી રહી આખા વર્ષનું. બરાબર. અનાજ ખાઈએ, છોકરા મોટા થાય ને ભણે, બસ. બીજું તો આપણું કહેવાનું. છેલ્લા ઘણા સમયથી જોઈએ તો હીરામાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. મંદીનો માહોલ હોવાના કારણે અનેક કારીગરો હીરાનો વ્યવસાય છોડી હવે પોતે ખેતી, છૂટક મજૂરી તેમજ પોતાની દુકાન જેવા અલગ અલગ છૂટક વ્યવસાય સાથે જોડાઈ રહ્યા છે. હું મહુવા ડાયમંડ એસોસિએશન પ્રમુખ અજયભાઈ બારિયા. હાલમાં અત્યારે હીરાના ઉદ્યોગમાં બહુ એટલે બહુ જ ખરાબ પરિસ્થિતિ ચાલી રહી છે, જે લગભગ છેલ્લા 2 વર્ષથી બહુ એટલે બહુ ખરાબ પોઝિશન છે. જે કારીગરોને બહુ એટલે બહુ તકલીફ થાય છે કે એ લોકોને ધારા કામ નથી મળતા. એ લોકોને કામ કરવું હોય પણ પૂરતા ભાવ નથી મળતા, એટલે શેઠિયા લોકો કારખાનું હરખું હલાવી નથી શકતા. અને મહુવાની અંદર ઓછામાં ઓછા લગભગ 450 કારખાના હતા મહુવા સિટીની અંદર.
એમાં હાલમાં અત્યારે 300 કારખાના જેવા રહ્યા છે. નાના મોટા કારખાના બહુ બધા બંધ થવા મળ્યા છે. અને બીજા નંબરમાં કારીગરો પણ ધંધા બદલાવવા મળ્યા છે કે આમાં કામ નથી મળતું અને કામ થતું નથી. કાંઈક નું કાંઈક વિઘ્નો આવ્યા કરે છે આની અંદર, કે જે હમણાં જ અત્યારે જ માંડ ચાલુ થયું હતું માર્કેટ, તો એમાં ટેરિફ આવ્યો વચ્ચે, એટલે ટેરિફની હિસાબે બહુ એટલે બહુ તકલીફ પડી ગઈ છે. માર્કેટ સાવ ઊભું રહી ગયું છે કે એમાં પરબમાં પણ લોકોને કેવી રીતના આ આયોજન કરવું એ પણ કઈ નક્કી નથી. અને જેથી કરીને સરકારને વિનંતી કરીએ કે આમાં કાંઈ પણ સારું જલ્દીમાં જલ્દી ડિસિઝન લે અને હીરા ઉદ્યોગ અમારો પાછો ધમધમતો થાય એવી પ્રાર્થના. જય હિન્દ, જય ભારત.